હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? આજે અમે જઈ રહ્યા છીએ મુકેશ્વર ડેમનો ગેટ છોડ્યા છે, તો એનું વ્લોગ બનાવવા જઈએ છીએ. તમને જઈને બતાવીએ અમે. તમે અમારો વિડીયો ચોથી જોવો છો ને, એ જરા કોમેન્ટ કરજો. નાગોરી બસ એવું તમારે માવો હોય છે. નાગોરી અત્યારે અમે જઈ રહ્યા છીએ મોકેશ્વર અને ધરોઈ ડેમનું બ્લોગ બનાવવા. તમને બતાવશો લાઈવ કે અમારા ગામડામાં જે ડેમ આવે છે પાણીનું ગેટ છોડે છે. અને પહેલો જે ધરોઈ ડેમ છે ને, એ ગેટ છોડે છે સાબરમતી સીધું અમદાવાદ પહોંચે છે એ પાણી. તો તમને લાઈવ બતાવશો વ્લોગમાં. હા, ગાડી વગાઈજી દેખ પેલા બી કરતા બચી ગયો. તો પાણીનું અમે તમને, અને અમદાવાદીઓ માટે ખાસ છે કે જે તમારું રિવરફ્રન્ટના અંદર સાબરમતીમાં જે પાણી આવે છે ને, એ અહીંયા અમારા ગામડામાંથી આવે છે, ધરોઈ ડેમમાંથી. તો તમને ધરોઈ ડેમનું બતાવું બધું, અને મોકેશ્વર ડેમનું બતાવીએ. હેલો ગાઈસ, તો જોઈ શકો તમે નદી આવી ગઈ છે. અરે રોણપુર વાળી આમાં ઈશાકપુરાના મોણસથી મચ્છીને હવારોથી યાર પકડો. આ બધા મછવારા જુઓ તમે. તમારે આગે જવા પડે, પેલો જવા પડે. ગેટ છોડાવો ને તો કોઈ જગ્યા ના જવા, નાગવા છોડી જવા. ગેટ છોડો તો નાગવા ના જવાય. ઉભો રે કઈ ઝાડ નાખ્યું છે ને. હા ચાલે, ગાડી ચાલે, ચાલે મિર્ચી કા લગે ગેટ તો બતાવી દીધા. લાગે પણ જાણ હોય ગાઈસ, તો નદી જેવી આવી જુઓ, ખાલી ખતરનાક. હા, દેવું પડે છે મારે તો ગામડામાં. તમારે તો જોવા મળે છે આવી જગ્યા. જોજો ખાલી. શું કેવું નાગજીભાઈ? જો
ગાઈસ તો તમને આ બ્લોગ કેવો લાગે છે, પાણીનું લોકેશન કેવું લાગે કોમેન્ટ કરજો. પાછા નાગજીભાઈને શું કીધું? બોલો ક્યાં જવાનું છે આપણે હવે? મોકેશ્વર ડેમમાં ડૂબી મારવાનું છે. આ ડૂબવાની વાતો કરો છો. મોકેશ્વર ડેમ આ બાજુ રહ્યા છે. આપણે આખે અલગ આવે. તનું જાણે કઈ. હાય ગાઈઝ, તો જો તમે આ મુકેશ્વર ડેમ પર વસ્તી ગેટ ખોલ્યા છે તો જોવા માટે તળમભળા કરી રહી છે. જો એકચ્યુઅલી હું કમ્પ્લીટ આવી ગયો મારા મેન લોકેશન પર. અમારા મેન લોકેશન પર આવી ગયા છે અમારા બાબુજી. પોકી જા પોકી જાય ભાઈ. તમે જોઈ લો યાર, હું જોયેલો નહીં ડેમ. હજુ પેલા જગ્યા દબાઈ અહીંયા ચોક ઊભી કરી દો કે ગાઈઝ જો તમને ડેમનો નજારો બતાવીએ. જો આખો ડેમ ઓવરફ્લો છે. આ રીતના જ આવી દો. મેળો લાગી ગયો છે ભાઈ. ડેમ જોવાનું પબ્લિક. આ પબ્લિક જો હોય તો સારું છે કે આ બધા પબ્લિક આવે છે. બાકી ધરોઈ ડેમ કોઈની તાકાત નહીં, એક માણસ જાય. અને જો મિત્રો મેળો લાગે છે આ ડેમ જોવા માટે બધાને. ગાઈસ જોવા નજારો. ને બેઠે ઘડીક વારમાં ઢીકલાઓ જાય ને દોરી સીવી. અરે એ મમરાવાળા ખાઈ ગયા ને લાઈન નાખ્યો તો અમે જોવા જેવું. મેં પકડાયો છે, જાલ પકડી ના રે. ગાઈસ જોવા ખાલી પબ્લિક જોવા છે એટલી બધી છે. કેટલું છે? 48 લાખ રૂપિયા નહીં. ખાલી 50 રૂપિયા એક જણા ટિકિટ રાખ્યો પૈસા ગણજો. ગુજરાતનો ફેમસ માવો ખાધો જ ગાઈઝ તમે? ફાકી. કાઠિયાવાડમાં ફાકી કહેવાય. એડો પેલ બાજ નહીં જાઉં. ગાઈસ જો બે ગેટ ખોલેલા છે મુકેશ્વર ડેમ. હજી તો કેવું છે ગાઈ મચ્છી લેવા પણ મચ્છી મળી નહીં.
ગાઈસ તો હવે નેચર જઈએ છીએ અમે જોવા માટે એ જઈને તમને બતાવીએ. બંગલા બના રહા તો गाइस तो नेचर जी है, नेचर जन बताइए गेट चेटला खुला છે. बहुत घड़ी सख्त मेहनत से और बहुत ताकत से पहुंच गए मेन करंट लोकेशन पे हम. गाइस ब्रेक लगती नहीं हाँ डाल सर. લે આ જાડો ભાઈ માણસ તો ફસાઈ જ જાય. આ બાજુ લ્યા લે હોય તો કેનાલ આવી જઈ લ્યા. गाइस तो जो 3 गेट નાગજીભાઈ કેવું લાગ્યું? ગાઈસ પબ્લિક જોવા મેળો લાગ્યો હતો ગેટ જોવા માટે. આટલા છે દોરો પડે. પોચ ગેટ છે લે. હાથ છે લ્યા નાગોરી ખબર નાગોરી નાગવા સર ભેગા થઈ જાવ જતા રહો. અંદર જે પડે છે ને બહાર નીકળી જતું રહ્યું. નાગવા સર ભેગું થઈ ગયું. રાજકું નાગવા જવા ચાર આપણે ધંધો લઈને બીજા બાબુજી થાય ખાલી ને પકડ કે અઢાર જવું ને રાતી રાતે જવો તો 18 જવો તો રાતે તું નીકળી જાય 5 બજે ગાઈસ તો તમને કેવું લાગ્યો હતો? આપણે ભલે ખાલી લઈને બેઠા જણા ઉપરથી કોઈ જોવા જેવું નહીં. લે જોઈ નજીક જઈએ ને.
જો ગાઈસ તમને જોવા મળે આવો નજારો. જો ગાઈસ આવો નજારો કોઈ જોવા નહીં મળે, કહી દો. શેર કરજો પાછા. શેર કરજો. આવો નજારો તમને તો જોવા નહીં મળે. જુઓ ખાલી અમારો એનો નજારો જુઓ. આ તો બાંધ થઈ ગયો ને કે બાકી ઢોકળા વચ્ચે થઈને નદીની એકડથી ખાલી એનો નજારો હતો. તમે વિચાર કરતા થઈ ગયો. કોણ હાડી ગયા હતા માહિતી રહ્યા ખુશ ખુશ રહ્યા કોઈ આવતી નહીં ડફો તણાઈને પકડી લીધું. પણ એક 4 ફૂટ ઊંધું છે. ચાલુ પણ મચ્છી ચાલુ પણ ને દોરી થી રમણા કોઈ મિનિંગ નહીં, એવા દોરી રહે નહીં. હાલ ના રે અમે રમતે દૂરી રમતે ગાઈ જોજો ખાલી આ મેળો મેળો જોવો ખાલી. એની બોડી ફોરમ નહીં આવી જાય લેડો લે. છેલ્લું છેલ્લું જોઈ લો ગાય. હવે જઈએ છીએ અમે ક્યાં. પતી જઈ છે. આ તો કટલો છે. ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ચિયા ગામના છો? ચિયા ગામના છો? હા મુજાહિદપુરા. તમે વિડીયોમાં આવી જશો પાછા જોજો ઘેર જઈ. વિડીયો લઈ લેજો બધાનો વિડીયો.